શું સમજે છે? ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એનું કોઈ સાંભળવા વાળો નથી. પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ. દોસ્તો, મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ. હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ, ધડાધડ એફઆઈઆર. સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી. તમને બધા સમાચાર મળ્યા કે નહીં? જયતરભાઈ પર એફઆઈઆર, તમારા ઉપર એફઆઈઆર, રાજુભાઈ ઉપર એફઆઈઆર. શું કામ એટલી બધી એફઆઈઆર થાય છે? ગુજરાતમાં 30 વર્ષથી ભાજપે ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે, બોલતા નહીં. ગમે તેવું ખરાબ થાય, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર થઈ જશે. રોડ ભલે ખરાબ હોય, ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે, પણ બોલતા નહીં. શાળા ભલે ખરાબ હોય, બાળકો ભણ્યા વગરના રહી જાય, પણ બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર. ગામની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય, તમારા છોકરા દૂષણનો ભોગ બને, પણ બોલતા નહીં. બોલશો તો ડ્રગ્સ વાળા ઉપર નહીં, તમારા ઉપર એફઆઈઆર. દવાખાનામાં ડોક્ટર ન હોય, દવા ન હોય, બોલતા નહીં. બોલશો તો એફઆઈઆર. તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાઓ અને કડદો થાય તો બોલતા નહીં. બોલશો તો કડદો કરનારા પર નહીં, વિરોધ કરનારા પર એફઆઈઆર.